હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું અમારી રસોઈનું રહસ્ય ચેનલમાં. આજે આપણે બનાવીશું મસાલેદાર મગનું શાક, જે બાળકોને ખૂબ જ પ્રિય છે અને એકદમ ચટાકેદાર બનશે અને એકદમ લચકાદાર. અહીં મેં બાફેલા મગ લઈ લીધા છે. તેમાં મેં મીઠું નાખીને બાફી લીધા છે. મગના શાકના વઘાર માટે જોશે લસણની કટકા કરેલા, એક નાનો કાંદો, એક ટમેટું, લીંબુ અને 4 થી 5 લીમડાના પત્તા. હવે આપણે એક લોયું મૂકીએ અને ગેસ ચાલુ કરીને 3 ચમચા જેટલું તેલ નાખીએ. તેલ આવે એટલે આપણે વઘાર કરીએ. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેમાં નાખશું 1 ચમચી જેટલું જીરું, અડધી ચમચી હિંગ અને લસણને થોડીક વાર તેલમાં કાપી નાખીએ. પછી નાખીએ 4 થી 5 લીમડાના પાન, ઝીણી સમારેલી ડુંગળી, સારી રીતે મિક્સ કરી દઈએ. હવે તેમાં નાખીએ ટમેટું, અડધી ચમચી હળદર. હવે મિક્સ કરી દઈએ. થોડીક વાર આને ચડવા દઈશું. સારી રીતે ટમેટું બફાઈ જાય, તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી તેને રહેવા દઈશું. સ્વાદ અનુસાર મીઠું આપણે મગમાં નાખેલું છે બાફવામાં, એટલે આપણે અત્યારે થોડુંક નાખીશું. ખાંડ થોડી, 1 ચમચી ધાણા જીરું, 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર. મિક્સ કરી દઈએ. હવે આપણે તેને અડધું લીંબુ આપણે નીચોવી દઈએ. હવે ટમેટું આપણું સારી રીતે ચડી ગયું છે અને મસાલા પણ સારી રીતે પાકી ગયા છે. હવે તેમાં આપણે આપણા બાફેલા મગ એમાં એડ કરી દઈશું. આ શાક એટલું ટેસ્ટી બને છે કે બાળકોને તો બહુ જ ભાવે છે. 2 રોટલી તો બાળકો ખાઈ જ જશે. તેમાં 1 ચમચી જેટલો આપણે ચણાનો લોટ નાખવાનો છે, જેથી આપણું શાક લચકા જેવું થાય. જો તમને અમારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કેમ હમણાં કોઈ સબસ્ક્રાઈબ કરતા નથી? આ વખતે કરજો રેસીપી જોઈને. હવે થોડીક વાર માટે રહેવા દઈએ. તેલ છૂટું પડે એટલે ત્યાં સુધી રહેવા દઈએ. હવે તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે આપણું શાક રેડી છે. આપણે નાખશું તેમાં લીલા ધાણા. જેમાં લસણ નાખેલું છે ને, એનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે. જો છે ને એકદમ લચકાદાર. હવે આપણું શાક રેડી થઈ ગયું છે. હવે આપણે સર્વ કરીશું. તો તૈયાર છે આપણું ગરમા ગરમ મગનું શાક અને તેની સાથે ફુલકા રોટી અને કાંદા. અને જો લીંબુ તમારે વધારે શાકમાં નાખવું હોય તો તમે પણ નાખી શકો છો. જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું